કચ્છમાં ગઈકાલથી જ છે તે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ છે તે રાપર વિસ્તારમાં છે તે નોંધાયો છે। 15થી 16 ઇંચ જેટલો ગઈકાલથી અત્યાર સુધી રાપર વિસ્તારમાં છે તે વરસાદ નોંધાયો છે। બીજી બાજુ જો ભુજની વાત કરવામાં આવે તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેશનના દ્રશ્યો છે। જાણે બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે। જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ ભુજનું બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। ઘૂંટણસમાં પાણી છે તેમાંથી લોકોને છે તે પસાર થવાનો વારો આવતો હોય છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે જિલ્લા મથક હોવાના કારણે જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાસે અન્ય ગામોથી જે પ્રવાસીઓ આવે છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। તો અહીંથી જે પસાર થતા હોય છે વાહન ચાલકો તેઓના વાહનો છે તે બંધ થતા હોય છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી નિકાલ માટે છે તે નક્કર કામગીરી આજ દી સુધી કરવામાં નથી આવી। જે અહીં કને દુકાનધારકો છે તેઓને પણ દુકાન બંધ કરવાનો છે તે વારો આવતો હોય છે। વરસાદના કારણે જે દુકાનમાં પાણી છે તે જતા હોય છે જેને લઈને દુકાનદારો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે છે તે સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે। આંકડાકીય જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી કરીને આજે સવારે 6 વાગ્યા સુધી રાપર વિસ્તારમાં છે તે 13 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો। જો હાલની જો વાત કરવામાં આવે તો 6 થી 8માં 2 કલાકમાં પણ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં નોંધાયો છે। રાપર વિસ્તારના અનેક એવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ખેતરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। તો બીજી બાજુ અનેક જગ્યાએ જે તે પાપડી ધોવાતા પુલ છે તે ધોવાતા લોકોને છે તે અવરજવર માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલનું મારી પાછળના આપણે દ્રશ્યો બતાડી રહ્યો છું તે ભુજ શહેરના દ્રશ્યો છે। હાલ ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે એટલે ચોક્કસથી જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે ત્યારે ગત રાતથી જ છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે રેડ એલર્ટના લીધે તમામ જે શાળાઓ છે તેઓમાં પણ રજાઓ છે તે જાહેર કરી દીધી છે। હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પવન સાથે છે તે વરસાદ છે તે કચ્છ જિલ્લામાં વરસી રહ્યો છે। અનેક સ્થળે એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે લોકોને સતાવી રહી છે। પણ હાલ પણ હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા હાલ કચ્છમાં દેખાઈ રહી છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારે ખદીર બેટ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। ભારે વરસાદના કારણે અમરાપર રણ જાણે દરિયો બની ગયું હોય તેવો નજારો કેમેરામાં કેદ થયો છે। મહત્વનું છે કે ગઈકાલ સાંજથી ખડીર સહિત કચ્છ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે। ઠેર ઠેર ભારે વરસાદની સ્થિતિને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે દરિયો બની ગયેલા ખડીર બેટના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે।